चलो चैप्टर 3 विद्युत रसायन लेक्चर नंबर 5 पूरो कर्यो। हवे लेक्चर 6 बहु महत्वनो लेक्चर छे, समझो बरोबर। અત્યાર સુધી આપણે કોઈ પણ કોષ કે અર્ધકોષ લીધો હોય એ બધા આપણે પ્રમાણિત સ્વરૂપમાં જ લીધા હતા। પ્રમાણિત એટલે કે જેમાં તાપમાન 298 કેલ્વિન હતું, દબાણ 1 બાર હતું અને વાયુ અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર હતી। આવા કોષ હતા કે કોષ કે અર્ધો કોષ, પણ એ બધામાં તાપમાન 298 ધાર્યું હતું, દબાણ 1 બાર હતું, સાંદ્રતા 1 મોલર, એટલે આ પ્રમાણિત હતા। પણ ભાઈ દરેક કોષ પ્રમાણિત હોય એવું જરૂરી નથી, એટલે કે દરેક વખતે સાંદ્રતા 1 મોલર જ હોય એવું જરૂરી નથી। તો જે કોષમાં આ ત્રણ વસ્તુ ન હોય, કે જેમાં તાપમાન 298 કેલ્વિન, દબાણ 1 બાર અને સાંદ્રતા 1 મોલર હોય તો પ્રમાણિત, પણ ન હોય તો એવા કોષને કહેવાય બિન પ્રમાણિત। કેવો કહેવાય? બિન પ્રમાણિત કોષ। તો હવે આપણે આવા બિન પ્રમાણિત કોષ માટે નર્સ સમીકરણ સમજવાનું છે। તો નર્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ નક્કી કરવા માટે નીચે મુજબનું સમીકરણ રજૂ કર્યું। તેને નર્સ સમીકરણ કહે છે। તો નર્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ આપ્યું છે। એ સમીકરણને કહેવાય નર્સ સમીકરણ। એ સમીકરણ કેવી રીતે આવ્યું ને આપણે નીટના લેક્ચરમાં ભણશું, અત્યારે એની કઈ જરૂર નથી, સીધું સમીકરણ સ્વીકારી લેવાનું છે। આ નર્સ સમીકરણમાં નર્સે તાપમાન અચળ રાખ્યું છે, સાંદ્રતા જુદી જુદી રાખી। તો કોઈ પણ દાખલા તરીકે એક અર્ધકોષ છે, આ M+N પ્રકારનો કોઈ આયન છે, એની સાંદ્રતા 1 મોલર નથી એટલે એક્વાસ રાખ્યું। એ N ઇલેક્ટ્રોન મેળવે ને એમાંથી M સોલિડ બને છે। શું બન્યું છે? M સોલિડ। તો આ અર્ધો કોષ છે, આના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવા માટે નર્સનું સમીકરણ આમ લખવાનું: A M+N/M, કે પ્લસ n માંથી 0 રિડક્શન બરાબર E0 M+N। તો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, એમાં આ તો ભેગો લેવાનો જ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઈનસ RT/NF ln, જમણી બાજુ વાળું અંશમાં આવે M સોલિડ, ડાબી બાજુ વાળી સાંદ્રતા છેદમાં M+N। તો આવું સાદું સમીકરણ કેવી રીતના બનાવ્યું છે સમજો। અહીંયા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ઉપર થીટા નહીં લખવાનું, 0 નહીં લખવાનું, અહીંયા 0, એમાંથી આટલું બાદ થાય RT/NF ln M solid/M+N। હવે આપણે યાદ છે ને સંતુલન પાઠમાં સોલિડ કે લિક્વિડ છે એની સાંદ્રતા લખાય નહીં, એટલે કાઢી નાખો, સોલિડ નહીં લખવાનું। તો શું થઈ ગયું? A M+N/M બરાબર E0 M+N/M માઈનસ RT/NF ln 1/M+N। તો આ સમીકરણ 1 આવડે એટલે બધા નર્સના સમીકરણો M+N/M E0 M+N/M માઈનસ RT/NF ln 1
अपॉन m प्लस n। તો આ થઈ ગયું બિન પ્રમાણિત કોષના રિડક્શન પોટેન્શિયલ શોધવાનું સૂત્ર। આની અંદર r એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન કેલ્વિન માં લેવાનું, n એટલે ઇલેક્ટ્રોન નો ફેરફાર અને F એટલે ફેરાડે અચળાંક। આ ફેરાડે અચળાંકની કિંમત હોય 96487 કુલમ, તાપમાન 298 કેલ્વિન રાખી, ઇલેક્ટ્રોન નો ફેરફાર R નું મૂલ્ય 8.314 જૂલ માં લેવાનું। આ આંકડા મૂકીને અહીંયા કિંમત મૂકશું એટલે આગળ આવશે। તો આ રીતે નર્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર બનાવ્યું છે। સમજો, દાખલા તરીકે આપણે ડેનિયલ કોષની વાત કરવી છે। ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષમાં બે અર્ધકોષ હતા, કોપર અને ઝીંક। તો પેલા કોપર અર્ધકોષ માટેની વાત કરું તો Cu2+ aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu solid। આના માટે બિન પ્રમાણિત હોય તો ની વાત છે, અહીં aqueous લખ્યું છે, જો પ્રમાણિત હોત તો 1 મોલર લખે। તો આના માટે કોષ પોટેન્શિયલ નું સૂત્ર અહીંયા Mn ની જગ્યાએ Cu2+ છે, એટલે લખો Cu2+/Cu બરાબર E0Cu2+/Cu માઈનસ RT/NF। ln સોલિડ છે એ નહીં લખવાનું, જમણી બાજુ વાળા અંશમાં આવે, ડાબી બાજુ વાળા છેદમાં, તો ઉપર 1 ડાયરેક્ટ સોલિડ કાઢી જ નહીં, Cu2+। આગળ સહગુણક હોત તો એક હાથમાં લખાત છે નહીં, એટલે આપણે કઈ લખવાની જરૂર નહીં। આ કોના માટેનું થયું? કોપર માટે। ઝીંક અર્ધકોષ માટે લખવું હોય તો Zn2+ વત્તા 2 ઇલેક્ટ્રોન gives Zn। પ્રક્રિયા તો પહેલા રિડક્શન ની લખવાની, ભલે એનું થાતું હોય ઓક્સિડેશન, અહીંયા રિડક્શન ની જ લખવાની છે। Zn2+ Zn બરાબર E0Zn2+Zn માઈનસ RT/NF ln 1/Zn2+। તો ગમે તેના માટે આ રીતે રિડક્શન પ્રક્રિયા લખીએ। હવે સમજો, જો હું કોઈ માટે આગળ અહીંયા પગડો હોય, સહગુણક હોય તો ક્યાં ચડાવશું? ઘાતમાં। દાખલા તરીકે એક લખું 2Ag વત્તા 2 ઇલેક્ટ્રોન gives 2Ag solid। આવી પ્રક્રિયાઓ તો એના માટે હું લખીએ કાઈ અહીંયા તો આમ જ લખવાનું Ag+Ag, બગડો નહીં લઈ જવાનું, E0Ag+Ag માઈનસ RT/NF ln 1/, અહીંયા બધે સોલિડ છે એટલે કઈ બગડો જે કઈ લખાય નહીં, 1/Ag+। પણ યાદ કરો, સંતુલન પાઠમાં આપણે જે આગળ હોય સહગુણાકી ઘાતમાં ચડાવતા, અહીંયા ઘાતમાં ચડાવી દે Ag+ નો સ્ક્વેર। તો આ રીતે કોઈ પણ માટે નટ્સ સમીકરણ લખી શકાય। આટલું સમજાય છે? આની બહુ જરૂર નહીં આવે, હવે પછીનું આવે છે એ બહુ અગત્યનું છે, આટલું સમજો, સ્ક્રીનશોટ લઈ લેજો। ચલો હવે આ બે અર્ધકોષને જોડીને જે કોષ બનશે, પણ એ બનશે બિન પ્રમાણિત કોષ। તો આખા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ હોય તો સૂત્ર આપણું એ સેલ, સેલ એટલે આખા કોષ બરાબર ઓલામાં, જો અહીંયા પ્રમાણિત હોય તો 0 કરીએ તો અહીંયા 0 આવે, આમાં 0 નથી તો અહીંયા 0 નહીં આવે। E reduction potential of cathode minus E reduction potential of anode। આપને ખબર છે ડેનિયલમાં કોપર કેથોડ છે, ઝિંક એનોડ છે, તો કોપર વાળું પહેલા, તો E સેલ બરાબર E Cu2+Cu minus E Zn2+Zn। બેયના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ની બાદબાકી, આના બરાબર તો આટલું થાય,
આના બરાબર આટલું થાય મૂકી દઉં તો E0 Cu2 plus Cu minus RT/NF ln 1 upon Cu2 plus આગળ આ સીધું અહીંયા મૂકી દીધું માઈનસ કરી ઝીંક માટેનું મૂલ્ય છે એ મૂકી દઉં તો E0 Zn2 plus Zn minus RT/NF ln 1 upon Zn2 plus મૂકી દીધું ચલો હવે આ કાઉન્સ છોડી નાખો તો E0 Cu2 plus Cu minus RT/NF ln 1 upon Cu2 plus આમનું આમ આ કાઉન્સ છોડું છું તો માઈનસ E0 Zn2 plus Zn આ ઓછે ઓછે વત્તા RT/NF ln 1 upon Zn2 plus આ બેને બાજુમાં રાખી દો E0 Cu2 plus Cu minus E0 Zn2 plus Zn આ બેમાંથી માઈનસ RT/NF કોમન નીકળી જાય શું વધ્યું ઓકે ln 1 upon Cu2 plus માઈનસ ગાયડો એટલે આ માઈનસ ln 1 upon Zn2 plus ભાઈ આના બરાબર શું થાય જોજો બે ઉપર 0 છે તો કે E0 Cu2 plus Cu minus E0 Zn2 plus આના બરાબર તો આ E સેલ નું મૂલ્ય છે આના બરાબર તો શું થયું E0 સેલ આ માઈનસ ના માઈનસ RT/NF બે લોગ ની બાદબાકી તો બે નો ભાગાકાર તો ln 1 upon Cu2 plus છેદમાં 1 upon Zn2 plus છેદનો છેદ આ ક્યાં વહી જાય અંશમાં તો સૂત્ર થઈ ગયું E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF ln Zn2 plus ની સાંદ્રતા ઉપર છેદમાં Cu2 plus તો આ થઈ ગયું નટ્સ નું સમીકરણ કોના માટે ડેનિયલ કોસ તમને ઓહો આમાં તો ઘણી મગજમારી છે પણ હવે આ અડધા કોષ માટે આવી મગજમારી કરવાની હવે આના ઉપરથી આપણે એક શોર્ટકટ મેથડ તમને આપી દઉં છું એમાં તમારે આટલી લાંબી લપ કરવી પડે નહીં પણ એક વાર છતાં જોઈ લો આ તમારે બહુ યાદ નથી રાખવાના આ ખાલી અડધાના લખતા હમણાં શીખવાડી દઉં ઘણા બધા ઉદાહરણ લેશું આપણે બધાને આવડી જ જશે પણ આટલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે પછી શોર્ટકટ મેથડ વાપરીએ બરોબર ચાલો હવે ખરેખર નટ સમીકરણ કેવી રીતે બન્યું છે નટ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF into ln QC QC અને KC 11મા ધોરણના સંતુલનમાં આવ્યું તો અમને લખીએ કે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF ln QC એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આ કોના બરાબર લખ્યું QC બરાબર દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લઈ લો એક આવો પ્રક્રિયા છે AA + BB gives CC + DD આવી કોષ પ્રક્રિયા છે તો આનું સંતુલન પ્રક્રિયા છે સોરી આ એક કોષ પ્રક્રિયા આના માટે નટ સમીકરણ લખવું સીધું જ લખવાનું E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF ln પછી નિપાત કઈ છે તો કે C અને D તો C ની સાંદ્રતા આગળ સહગુણાંક કોઈ ઘાતમાં જાય D ની સાંદ્રતા
એનો સહગુણાંક ડી છે એના મોલ ઈ ઘાતમાં જાય, છેદમાં એની સાંદ્રતા એનો સહગુણાંક એ અંશમાં આવશે, છેદમાં બી ની સાંદ્રતા એનો મોલ બી છે એ ઉપર આવશે. યાદ છે આપણે આવું સંતુલન સમીકરણ લખતા હતા, એમાં કયું નહોતા લખતા? તો આમાં જો લિક્વિડ કે સોલિડ હોય તો નહીં લખવાનું, લિક્વિડ કે સોલિડ લખવાનું નહીં, એકવસ હોય સાંદ્રતાઓ દર્શાવો. હવે હું ડેનિયલ કોષ માટે ડાયરેક્ટ લખું. આપણે આના પહેલા જે લાંબુ સમીકરણ બનાવી લખ્યું એ ડેનિયલ કોષ માટે ડાયરેક્ટ લખી શકાય. ડેનિયલ કોષની તમને પ્રક્રિયા ખબર છે કે Zn solid વત્તા Cu2 પ્લસ એકવસ gives Zn2 પ્લસ વત્તા Cu solid એકવસ. કુલ કોષ પ્રક્રિયા હોય તો ડાયરેક્ટ આ નિપાત આ પ્રક્રિયા તો લખવાનું ડાયરેક્ટ E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln. આ બે અંશમાં આવે પણ આ સોલિડ છે એટલે એને લખવાનું જ નહીં, તો ખાલી શું વધ્યું Zn2 પ્લસ. આ બે છેદમાં આવે પણ આ સોલિડ છે એને લખવાનું જ નહીં, તો શું વધી ગયું Cu2 પ્લસ. આ થઈ ગયો નર્સનો સમીકરણ. હવે આમાં થોડાક આગળ વધી, આ ln માંથી log માં ફેરવવું હોય તો આમ લખીએ કાંઈ E સેલ E0 સેલ માઈનસ 2.300. કેમ ભાઈ? ln બરાબર શું લખીએ કાંઈ 2.303 log. ln માંથી log માં જવું હોય નેચરલ log માં 10 બેઝ વાળા તો 2.303 એ ગુણવાનું. તો અહીંયા હું log લખીશ એટલે આગળ 2.303 RT upon NF log Zn2 plus છેદમાં Cu2 plus. હવે આ 2.303 ગુણ્યા R ગુણ્યા T છેદમાં F આટલું અચળ રહે. અહીંયા જો આપણે દરેક કોષ માટે લગભગ તાપમાન 298 કેલ્વિન રાખશું, R વાયુ અચળાંક 8.314 જૂલ રાખશું અને F ફેરાડે અચળાંક 96487 કુલમ રાખશું. આ બધાની કિંમત મૂકું તો મને આટલાની કિંમત મળે 0.059. કોની કિંમત આ મળી? 2.303 R T અને F. આ બધી કિંમત મૂકી દઉં એટલે કે જરાક વિચારો. ચલો 2.303 R 8.314 તાપમાન 298 છેદમાં 96487. આટલાનો હિસાબ કરો તો તમને જવાબ આવે 0.059. તો આ કિંમત હવે આ બધું કાઢી નાખો તો અહીંયા મૂકી દો તો E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 n log Zn2 plus Cu2 plus. ભાઈ આ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? તો આમ જોઈ લેવાનું Zn0 માંથી +2 થાય છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આમાં n બરાબર કેટલા આવે? 2. અહીંયા મૂકી દો તો આના દાખલા ગણવાના આવશે. તો પહેલું કામ આપણે એના E0 સેલ ગણશું, બીજું કામ પ્રક્રિયા લખશું એટલે આપણને ઉપર કોણ આવે નીચે કોણ આવે એ ખબર પડી જાય, અને પ્રક્રિયા ઉપરથી n કેટલા આવે એ ખબર પડી જાય. આમાં કિંમત મૂકી દો એટલે તમારું નર્સ પછી હિસાબ કરી નાખવાનો, જે આવે આપણો જવાબ. તો આ રીતે નર્સ સમીકરણ બન્યું છે. આપણે આટલું જ યાદ રાખવાનું. આ મેન E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. એનું બીજું એક સ્વરૂપ આપી દઉં. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક. આ બે સ્વરૂપ સરખા જ છે, આ અને આ. ખાલી અહીંયા RT upon NF ની મેં કિંમત મૂકી દીધી છે. સમજાઈ જાય આટલું? તો આ થયું નર્સનું સમીકરણ. હજી આવા થોડાક નર્સ સમીકરણ કેમ બન્યા એ તમને ઉદાહરણ આપીને આપણે સમજાવીએ. પહેલા આટલું જોયું.
ચાલો આ કોર્સ માટે નટ્સ નું સમીકરણ બનાવવાનું છે. તો પહેલા શું કરવાનું, સીધી કોષ પ્રક્રિયા ન આવડે તો આપણે એનોડ કેથોડ ની લખવાની. એનોડ ની લખવું જોઈએ Mg solid gives Mg2+ aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ ની પ્રક્રિયા, કેથોડ ઉપર રિડક્શન થાય પ્રક્રિયા આગળ સમજાવી જ છે, છતાં Al3+ માંથી L તો Al3+ વત્તા 3 ઇલેક્ટ્રોન gives કે ના ચાલે, આના 2 ઇલેક્ટ્રોન આના 3 ના ચાલે, બેલેન્સ કરો તો આને 3 વડે ગુણીશ, આને 3 વડે એટલે આ કેટલા થઈ ગયા 6, આને 2 વડે આ થઈ ગયા 6, આ 2. હવે આની કુલ પ્રક્રિયા લખી લો. કુલ પ્રક્રિયા જેની મારે જરૂર છે 3 Mg solid વત્તા 2 Al3+ give 6 ઇલેક્ટ્રોન ઉડી ગયા, 3 Mg2+ વત્તા 2 Al, આ કુલ પ્રક્રિયા થઈ ગઈ. આયન છે એક્વસ છે, આ સોલિડ છે. તો આ પ્રક્રિયા માટે n બરાબર કેટલા આવ્યા? ઇલેક્ટ્રોન નો ફેરફાર જોઈ લેવાનો, બેયમાં સરખો જ હોય 6. ચાલો નટ સમીકરણ લખીએ. E સેલ બરાબર E0 સેલ, આટલું તો યાદ જ રાખી લો, બધામાં તો આવવાનું જ છે, માઈનસ ડાયરેક્ટ કિંમત મૂકી દે 0.059, આ નહીં બદલાય, છેદમાં n. n એટલે કેટલા થશે 6. લો પેલા હું ln વાળું લખું પછી લોગ વાળું લખીશ. ચાલો ln વાળું એકવાર તમને આપી દઉં, માઈનસ RT/6f થાય RT NF, n કેટલા છે 6. ln નિપજની સાંદ્રતા, ભાઈ નિપજ આ બે છે પણ આ સોલિડ છે એ નહીં લખવાનું. Mg2+ ની સાંદ્રતા આગળ 3 છે એ ક્યાં જાય? અંશમાં, ઘાતમાં જાય. નીચે આ બે ની સાંદ્રતા પણ આ સોલિડ છે એ નહીં લખવાનું. તો શું વધ્યું? Al3+, આની સાથે બગડો છે એ ક્યાં જાય? ઘાત. આ એક સ્વરૂપ. હવે આની કિંમત મૂકી દો RT/F ની, અને ln નો લોગ કરી નાખું તો સીધું કયું સમીકરણ હતું? E0 સેલ માઈનસ 0.059/6 લોગ, આ તો એમનામ જ રહેવાનું, Mg2+ ની 3 ઘાત Al3+ ની 2 ઘાત. આ થઈ ગયું. હવે આ કોર્સમાં આગળ દાખલો હોય તો શું હોય? બહુ હેલું હોય. આ એકવાર આવડી જાય. આ ક્યારે આવડે? તમને કોષ પ્રક્રિયા આવડે તો. E0 સેલ નું મૂલ્ય આપણે મૂકી દેવાનું. ન આપ્યું હોય, બે અર્ધકોષના પ્રમાણિત મૂલ્ય આપ્યા હોય તો સૂત્ર મૂકી દેવાનું. ફરી એકવાર કહી દઉં છું, E0 સેલ નું મૂલ્ય કેમ શોધાય? તો E0 સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ માઈનસ એનોડ પ્રમાણિતના મૂલ્ય આપ્યું હોય, બાદબાકી કરીને અહીંયા મૂકી દેવાનું. આ તો આનો હિસાબ એમના લો. આ સાંદ્રતા ક્યાંથી મેળવવાની? આ કોષમાં આપ્યું, અહીંયા આપ્યું 0.2 મોલર, અહીંયા આપ્યું 0.002, જે આપી હોય એ અહીંયા સાંદ્રતા મૂકી હિસાબ કરી લોગ જોઈ લેવાનો, હિસાબ કરવાનો, મૂલ્ય થઈ જાય. તો આના ઉપરથી નટ સમીકરણ, આના ઉપરથી તમને બિન પ્રમાણિત પોટેન્શિયલ કોષનો પોટેન્શિયલ મળે. આના ઉપરથી એક બીજી વાત તમને કહી દઉં, અહીંયા T છે સમજજો, અંશમાં છે. જો તાપમાન વધારવું તો T મોટો થાય, T મોટો થાય તો આટલી કિંમત. સામાન્ય રીતે T તાપમાન વધે તો આવડી કિંમત વધે. આ કિંમત વધે એટલે આ તો ફિક્સ મૂલ્ય હોય, આમાંથી બાદ કરવાનું જાજુ થાય, આમાંથી વધારે બાદ થઈ જાય તો આની કિંમતમાં શું થાય? ઘટાડો. તો યાદ રાખો, તાપમાન વધશે તો કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ ઘટશે. તાપમાન વધશે, E સેલ ઘટશે. સમજાય છે? હજી આવા બે ઉદાહરણ લો. પેલા આટલું સમજાઈ ગયું, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હજી આવા બે કોર્સ લઈ લો એટલે સમજાઈ જાય તમને. ચલો બીજો એક કોર્સ લઈ લો, Fe solid, Fe2+ aqueous, સાર સેતુ Cl minus aqueous, Cl2 ગેસ પણ એનું દબાણ 1 બાર છે, અને Pt
બહુ સરસ. ચલો આના માટે નટ સમીકરણ લખવાનું છે. તો પહેલા આપણે પ્રક્રિયા લખી લઈએ. એનોડ ઉપર ઓક્સિડેશન આમ કરીને આમ કરો તો ઓક્સિડેશન થાય છે. તો કે આ ઓક્સિડેશન આંક વધે છે. તો Fe solid gives Fe2 plus aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થાય ભાઈ? રિડક્શન. તો જો તો ભાઈ આમાંથી હું આ બનાવું તો રિડક્શન થશે. તો કે માઈનસ માંથી 0 થાય તો વધ્યો તો ઓક્સિડેશન થયું. ભાઈ માઈનસ વાળો આયન આવે એટલે આપણે કીધું તો ઊંધું કરવાનું, મતલબ કે આમાંથી આ બનાવવાનું. તો Cl2 કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 નીકળે છે, 2 વાપરી નાખ્યા તો 2Cl aqueous. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ રિડક્શન. આનું દબાણ કેટલું છે? 1 bar. કુલ પ્રક્રિયા ચલો કુલ પ્રક્રિયાની જરૂર છે. Fe solid વત્તા Cl2 gas 1 bar gives Fe2 plus aqueous વત્તા 2Cl aqueous. ચલો હવે નટ સમીકરણ. n બરાબર કેટલા આવ્યા જોઈ લો. n બરાબર અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીં 2 હરખા જોવા જોઈએ. 2 ઇલેક્ટ્રોન. જોજો આ 2 ને 2 4 નો કરતા, ગમે એક જ જોવાના. 2. હવે લખો નટ સમીકરણ. E cell બરાબર E0 cell માઈનસ 0.059 વાળું લખું છું અપોન n કેટલા? 2. ચલો આ નિપજ છે, આ પ્રક્રિયક. તો આ નિપજ છે, આ પ્રક્રિયક. નિપજની સાંદ્રતા અંશમાં અહીંયા 2 છે તો log 2 હોય તો 2 નો ગુણાકાર Fe2 પ્લસ. કેમ આપણે હમણાં જનરલ સમીકરણ હતું ને CD એની જગ્યાએ છે Fe2 પ્લસ. તો Fe2 પ્લસ આગળ સહગુણાંક છે નહીં, મોલ નથી એટલે ઘાતાંક 1 જ લખવાની જરૂર નહીં. ઇન્ટુ Cl માઈનસ ની સાંદ્રતા, પણ આગળ બગડો જે ક્યાં જાય? અંશમાં. છેદમાં આ Fe solid એ તો લખાય જ નહીં, ગેસ લખાય. તો Cl2 નું દબાણ PCl2, પણ Cl2 નું દબાણ કેટલું છે? 1 બાર. એટલે જો 1 બાર હોય તો ન લખો તો ચાલે. કેટલું છે? 1 બાર. એટલે 1 તો ઉડી જ જવાના, એટલે આની કઈ લખવાની જરૂર નથી. જો જુદું હોય 2 બાર 3 બાર હોય તો લખવાનું 2 બાર 3 બાર જે હોય લખવાનું, પણ આ 1 બાર છે એટલે આપણે કઈ લખવાની જરૂર નહીં. તો છેદમાં કેટલા આવી ગયા? તો સમજાય છે મહત્વ કોનું છે ભાઈ? આટલો તો ભાઈ થર્મો છે, એમાં કિંમત જ મૂકવાની છે. મહત્વ છે કોષ પ્રક્રિયા લખો, આ સાચી થાય. અને મેં આવી કોષ પ્રક્રિયા આગળ આપણે લખી છે એ આવડે એટલે કુલ પ્રક્રિયા આવડે. જો ડાયરેક્ટ કુલ આવડે તો સારું, ન આવડે તો એનોડ કેથોડ ની લખવાની, પછી કુલ કરવાની, પછી આમાં કિંમત. હજી એક ઉદાહરણ. હજી એટલું PT I2 solid I minus aqueous Ag plus aqueous Ag solid. જો દરેક પ્રકારના ઉદાહરણ લઈ લઉં છું જે નીટ લેવલના નટ સમીકરણ આવી જાય. ચલો પહેલા એનોડ ની પ્રક્રિયા. જો ભાઈ માઈનસ આવ્યું એટલે ઊંધું કરવું પડશે. I minus gives 1/2 I2 વત્તા, કેમ 1/2 કર્યું ભાઈ? તો કે આ 1 I છે ને અહીંયા I2 લખો એટલે 2 I થઈ જાય. તો આગળ 1/2 મૂકી દો. અહીંયા સોલિડ છે, કઈ ચિંતા નથી. માઈનસ માંથી 0 થયો, 1 ઇલેક્ટ્રોન I માઈનસ નો ગયો. કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઓક્સિડેશન. કેથોડ Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives Ag solid. જોઈ લો એકવાર બરોબર પ્રક્રિયા જોઈ લો. I માઈનસ માંથી I2 વયલો જોયું ઊંધું આવેલું તો કેમ ઊંધું આવેલું તો માઈનસ છે એટલે Ag પ્લસ Ag આમાં આમ જ બનશે, આમાં તો આમ જ બનશે. Ag પ્લસ માંથી Ag. કઈ પ્રક્રિયા? રિડક્શન.
કુલ પ્રક્રિયા I માઇનસ વત્તા Ag પ્લસ I એકવસ, અહીંયા લઈ ગયું લખવાનું, I એકવસ gives 1/2 solid Ag is solid. ભાઈ n બરાબર કેટલા? 1. ચલો ડાયરેક્ટ નટ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.05 ને ના તો આવશે નીચે, n1 મૂકી દીધો, લો નિપજની સાંદ્રતા ઉપર પ્રક્રિયકની નીચે. નિપજ આ બે છે, બે સોલિડ છે, કાંઈ લખવાની જરૂર નહીં, એકડો નીચે આ બે છે તો બે લખવા પડશે. I માઈનસ આગળ એકડો છે, ઘાત નહીં આવે, Ag પ્લસ આ રીતે શું લખી શકાય? નટ સમીકરણ. આટલા નટ સમીકરણ આવડે એટલે આપણું કામ પૂરું. સમજાય છે? તો આ સમીકરણ આવડશે તો આમાં કિંમત મૂકીને દાખલો થશે. એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. આ બધા નટ સમીકરણ કેમ બન્યા એ બરોબર પાકી બુકમાં શીખજો. ન સમજાય તો પાછા પૂછજો, બીજી વાર કરાવીશ. ચાલો નટ સમીકરણ ઉપરનો એક કોયડો લઈએ. કોયડા નંબર 3.1. રકમ જો a કોષ દર્શાવો. કોષ દર્શાવવાનું કીધો છે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા આપી લીધી Mg સોલિડ 2Ag પ્લસ, Ag પ્લસ અહીંયા સાંદ્રતા આપી છે, Mg2 પ્લસ ને 2Ag. તો આ પ્રક્રિયા થતી હોય ને એવો કોષ દર્શાવવાનો છે. પછી એમ કીધું છે કે E0 સેલ 3.17 છે, કહી દીધું છે. તો E સેલ ગણો. તો પહેલા તો આપણે કોષ દર્શાવશું, કોષનું સાંકેતિક નિરૂપણ કરશું. તો એ કેમ કરાય પહેલા જોઈ લેવાય. આ Mg સોલિડ છે, એમાંથી જોઈ લો સામે શું બને? Mg2 પ્લસ, એટલે Mg નું શું થયું? ઓક્સિડેશન. અને અહીંયા Ag પ્લસ છે એટલે એમાંથી અહીંયા Ag નો 0 થયો એટલે Ag નું શું થયું? રિડક્શન. આટલી ખબર પડી જવી જોઈએ. Mg નું શું થયું? ફરી લખું છું, Mg સોલિડ વત્તા 2Ag પ્લસ 0.0001 મોલર gives Mg2 પ્લસ 0.13 મોલર વત્તા 2Ag સોલિડ. આમ જોવાનું, આમ કરીને હા વૈધો ગઈતો તો ઓક્સિડેશન આંક વધે છે માટેનું શું થયું? ઓક્સિડેશન. અહીંથી આમ જો ઓકે, ઓક્સિડેશન આંક ઘટે છે માટેનું શું થયું? રિડક્શન. તમારે આવું કઈ હેરામારી દર્શાવવાનું નથી, આ તો સમજાવવા માટે છે. તમારે તો ડાયરેક્ટ જ લખી નાખવાનું. તો જેનું ઓક્સિડેશન થાય એનોડ બને, જેનું રિડક્શન થાય શું બને? કેથોડ. AO કેરી એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. મતલબ કે Mg વાળો અર્ધકોષ એનોડ બાજુ છે અને સિલ્વર વાળો અર્ધકોષ કેથોડ બાજુ. તો હવે કોષ લખું છું Mg સોલિડ ઊભી લીટી Mg2 પ્લસ, અહીંયા સાંદ્રતા છે એટલે લખવાની યારે 0.13 મોલર ક્ષાર સેતુ. કેથોડ બાજુ Ag પ્લસ, પહેલા આયન લખવાનો, બે આયન બાજુમાં જ આવે. Ag પ્લસ ની સાંદ્રતા 0.0001 મોલર ઊભી લીટી Ag સોલિડ. આ પ્લસ આ માઈનસ. તો આ થઈ ગયું કોષનું નિરૂપણ. હવે મારે E0 સેલ આપ્યો છે અને એમાંથી E સેલ શોધવો છે એટલે નટ સમીકરણનો ઉપયોગ થાય. તો પહેલા પ્રક્રિયા આપણે એનોડ કેથોડ લખવાની જરૂર નહીં, કેમ? કુલ પ્રક્રિયા તો આપેલી છે. નો આપ્યો તો લખવી પડે. અહીંયા આપી છે એટલે આપણે સીધું એમાંથી નટ સમીકરણ લખશું. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n. ઇલેક્ટ્રોન નો ફેરફાર કેમ જોવાનો? ગમે તે એક આયન જોઈ લેવાનો. 0 માંથી કેટલા થયા? +2. 2 નો વધારો એટલે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા હોય. અથવા આમાં જો તો અહીંયા +1 માંથી 0 પણ એવા 2 છે તોય 2 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન નો ફેરફાર 2. લો પ્રક્રિયામાં જોવાનો, કોષમાં નથી જોવાનું, પ્રક્રિયામાં જોવાનું. આ 2 આયન ઉપર છે પણ આ Mg2+ એના સોલિડ તો લખાય જ નહીં. તો Mg2+ અંશમાં આગળ કાંઈ છે નહીં એટલે છે ઘાતાંક કાંઈ આવશે નહીં.
આ સોલિડ નો લખાય છેદમાં આ તો કે Ag પ્લસ નો સ્ક્વેર કેમ લખ્યો આગળ 2 છે હવે અહીંયા સાંદ્રતાઓ અહીંયા આપી હોય લખી નાખવાની E0 સેલ નું મૂલ્ય આપ્યું છે 3.17 -0.059 by 2 log Mg2 પ્લસ ની સાંદ્રતા 0.13 છેદમાં 0.0001 નો વર્ગ તો હવે આટલાનો હિસાબ કરવાનો છે તો E સેલ બરાબર આ 3.17 m નું m પહેલા આટલાનો હિસાબ કરવાનો પહેલા શું કરવાનું આનો ભાગાકાર કરીને એનો લોગ જોવાનો છે તો -0.059 by 2 0.13 ભાગ્યા 0.0001 નો વર્ગ પહેલાનો વર્ગ કરી લેવાનો પછી પોઈન્ટ એટલે આ 10 ની -4 ઘાત છે એનો વર્ગ એટલે 10 ની -8 ઘાત 10 ની -8 ઘાત ઉપર જાય એટલે 10 ની +8 ઘાત તો 0.13 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે એક આંકડા પછી પોઈન્ટ ખસે તો log 1.3 ગુણ્યા 10 ની +7 ઘાત હજી log ન જોયો હવે log કોનો જોવાનો થાય આપણે શીખાજી log જોતા તો કે 1.3 નો log જોવાનો ઘાત પ્લસ હોય તો પ્લસ ઉમેરી દેવાની માઈનસ હોય તો બાદ કરી દેવાની તો 3.17 E સેલ બરાબર -0.059 ભાગ્યા 2 એટલે 0.0295 log જોઈ નાખો log ભાઈ log કેમ જોવાનું 1.3 નો જોવાનો 1.3 નો 13 વર્ગમૂળ ગુણ્યા 3558 -3558 હવે કેલ્સી માં log જોવાનો અથવા log ટેબલ થી જેમ મજા આવે એમ જોઈ લેવા કેલ્ક્યુલેટર માં log જોવામાં આપણે શીખડાવ્યું હતું 11મા માં ઘણા બધા જોયા હતા સંતુલન પાઠમાં રકમ લખવાની 1.3 13 વખત વર્ગમૂળની ચાપ દબાવવાની ગુણ્યા 3558 -3558 જે આવે જવાબ તો 1.3 નો log 0.1139 આવે ઘાત છે પ્લસ એટલે સીધી +7 10 ની ઘાત સીધી +7 કરી દેવાની તો આવશે 3.17 -0.0295 7.1139 હવે આ બેનો પહેલા ગુણાકાર કરવાનો આમાંથી બાદ કરી દેવાની તો 3.17 આ બેનો ગુણાકાર છે 1.21 તો બાદ કરતો એટલે જવાબ આવી જાય 2.96 વોલ્ટ પોટેન્શિયલ શેમાં હોય વોલ્ટમાં 3 માર્કનો દાખલો પૂછાય આટલું હેલું છે કોસ આપેલો તો સોરી કોસ પ્રક્રિયા એટલે કોસ લખ્યો જો કોસ આપ્યો હતો પહેલા શું લખે કોસ પ્રક્રિયા લખે ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ લખીએ કાઈ નકર એનોડ ની લખવાની કેથોડ ની લખવાની કુલ લખવાની અને એના ઉપરથી પછી નટ સમીકરણમાં કિંમત મૂકી દેવાની કોયડા નંબર 3.1 હજી એક આવો દાખલા સ્વાધ્યાયમાં છે એમાંથી એક દાખલો અત્યારે લઈ લઉં છું ભેગા ભેગું સમજાઈ જાય એટલે બરાબર પેલા જોઈ લો એકવાર ચાલો સ્વાધ્યાય પ્રશ્ન 5મો એવો પ્રશ્ન છે કે નીચે આપેલા કોષના 298 કેલ્વિન તાપમાને નટ સમીકરણ લખવાના છે અને EMF એટલે ઈ સેલ ગણવાનો છે તો એમાં પહેલો પ્રશ્ન છે પહેલો દાખલો Mg સોલિડ Mg2+ અહીંયા સાંદ્રતા Cu2+ અહીંયા સાંદ્રતા Cu પહેલા અહીંયા જોઈ લેવાનું આ કોષ છે ને એમાં સાંદ્રતા 1 મોલર બેયની હોવી જોઈએ નથી તો આ કોષ બિન પ્રમાણિત કોષ છે એટલે નટ સમીકરણ આવશે હવે આ પહેલું કામ આપણે આ કરવા માટે પ્રક્રિયા લખવી પડશે તો પહેલા એનોડ ની લખશું પછી કેથોડ ની ડાયરેક્ટ કોષ પ્રક્રિયા આવડે તો લખી શકાય પણ આપણે આ રીતે ચાલો એટલે ભૂલ જ ન પડે એનોડ Mg સોલિડ આમાંથી આ બનાવવાનું Mg2+ aqueous વત્તા 2 ખરેખર આ સાંદ્રતા અહીં લખવાની હોય પણ આની આપણે કઈ જરૂર નથી કે અહીંથી નહીં જોઈએ આપણે અહીંથી જોઈશું એટલે આપણે અત્યારે aqueous લખી દઈએ આમાં Cu2+ માંથી Cu કેથોડ ઉપર રિડક્શન Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ કુલ પ્રક્રિયા
જેની આપણે ખાસ જરૂર છે Mg solid વત્તા Cu2 plus aqueous gives Mg2 plus aqueous વત્તા Cu solid. n જોઈ લો, n કેટલા ઇલેક્ટ્રોન નો ફેરફાર થયો? 2, તો n બરાબર 2 ઇલેક્ટ્રોન. ચલો ડાયરેક્ટ નટ સમીકરણ લખશું. E cell બરાબર E0 cell માઈનસ 0.059 upon n2. 298 કેલ્વિન તાપમાન જ હશે લગભગ, એટલે આપણે અહીંયા કઈ ચિંતા નહીં, 0.059 મૂકી જ દેવો upon 2 log આ જમણી બાજુનો આયન ઉપર Mg2 પ્લસ છેદમાં મોટા ભાગે જ્યારે બે પ્લસ વાળા જ હોય, ધન આયન વાળા, ત્યારે એનોડ ની સાંદ્રતા ઉપર આવશે, કેથોડ ની નીચે. પણ એવું 100% દરેક વખતે આવે એવું જરૂરી નથી. માઈનસ વાળા હોય તો બદલાય, એટલે આપણે આમ યાદ રાખવાનું, જમણી બાજુ આવે કુલ પ્રક્રિયામાં એ ઉપર, ડાબી બાજુ આવે એ નીચે. આ થઈ ગયું નટ સમીકરણ. હવે આમાં કિંમત મૂકવાની, પણ આપણે E0 સેલ અહીંયા ડાયરેક્ટ આપેલો નથી એટલે ગોતવો પડે. સાઈડમાં ગોતી લઉં છું. અહીંયા E0 સેલ નું સૂત્ર શું હતું? તો E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ભાઈ આમાં એનોડ છે Mg છે, કેથોડ કોણ છે? કોપર. રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય બોર્ડમાં કે પરીક્ષામાં બધે આપેલા જ હોય, પણ અહીંયા ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. એનું કારણ આપણે EMF શ્રેણી છે એમાંથી જોઈ લેવાનું, પણ તમને રકમમાં તો આપશે જ પરીક્ષામાં. E0 ના મૂલ્ય આપણે યાદ રાખવાનું. તો કોપર રિડક્શન કોનું થાય? કેથોડનું, કોપરનું. તો એનું મૂલ્ય કેટલું? 0.34 માઈનસ Mg નું માઈનસ 2.37. બસ ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા કરશો એટલે આનું મૂલ્ય કેટલું થશે? 4 ને 7 ને 4 11 નો 1 વધી 1 3 ને 3 6 ને 7 કેટલું થશે? 2.71 વોલ્ટ. કેટલું થયું? 2.71 વોલ્ટ. આ શું મળી ગયું? E0 સેલ. એ અહીંયા મૂકી દઈએ. 2.71 માઈનસ 0.0295 લોગ સાંદ્રતાઓ કોષમાં જોઈને મૂકવાની. આ રહ્યું 0.001 છેદમાં 0.0001 2.71 0.0295. આને ભાગી નાખ. નીચે 10, અહીંયા 10 ની માઈનસ 3 ઘાત, અહીંયા 10 ની માઈનસ 4 ઘાત, 3 ઘાત કઈ 1 ઘાત કઈ ઉપર જાય, કેલ્સી થી ભાગો તો log 10 આવે. log 10 એક કિંમત થાય, log 10 એટલે 1, તો 2.71 માઈનસ 0.0295. તો E સેલ આમાંથી આટલું બાદ કરવાનું છે, જરાક એવું બાદ થશે તો 2.68 વોલ્ટ. પાછળના આંકડા નથી લખવાનો, 6805 આવશે. એટલા બધા ન લખો, બે આંકડા લખો તોય ચાલે. તો આ રીતે દાખલો કરો. આવા ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાયની અંદર લગભગ 4 દાખલા છે. 4 માંથી તમારે એક મેં ગણાવ્યો છે, બાકીના 3 હોમવર્કમાં. તો હોમવર્ક લખી લેજો. સ્વાધ્યાય પ્રશ્ન 5 ના બીજો, ત્રીજો અને ચોથો. આ જ રીતના 4 દાખલા છે. ધ્યાન આપજો. E0 સેલ ના મૂલ્ય તમને નહીં આપ્યો, એમાં જે કોષના જરૂર હોય તો EMF શ્રેણીમાં જોઈ લેવાના, એમાંથી લઈને દાખલો ગણવાનો. સમજાઈ જાય દાખલો? બરોબર પ્રેક્ટિસ કરજો. ચાલો આટલું રાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર.